નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવતીકાલે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને લઈને ડેડિયાપાડા જે ચૈતર વસાવાનો ગઢ માનવામાં આવે છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એન્ટ્રી થવાની છે। જે ગ્રાઉન્ડ પર ધારાસભ્ય ચૈતર વસાવા દર વખતે ભાષણ કરતા હતા, આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં ભાષણ કરતા જોવા મળશે। તેના જ કારણે ચૈતર વસાવાના સમર્થકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પણ એક બોખલાટ જોવા મળતી હોય તેવી ચર્ચાઓ વેગવાન બની છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જો ડેડિયાપાડા આવવું પડે તેના કારણે અનેક પ્રકારના તર્ક છે તે રાજકીય ક્ષેત્રે પણ લગાવવામાં આવી રહ્યા છે। તેના કારણે પણ રાજકારણ જબરજસ્ત ગરમ જોવા મળી રહ્યું છે અને આ સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે વડાપ્રધાનને આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આવવું પડે તે આદિવાસી સમાજ માટે ગર્વની વાત ગણાવી છે અને કહ્યું છે કે ચૈતર વસાવાના કારણે વડાપ્રધાનને છેક નર્મદા જિલ્લા આવવું પડી રહ્યું છે। વાત તેઓ આટલેથી નથી અટક્યા, તેમણે ચૈતર વસાવાને આદિવાસી સમાજના ટાઈગર ગણાવ્યા છે અને વાત કરતાં તેમણે કહ્યું છે કે ગમે ત્યાં ગમે તેવી સ્થિતિનું જ્યારે નિર્માણ થાય, ઉમરગામથી અંબાજીને લઈ ચૈતર વસાવા લોકો માટે લડતા આવ્યા છે, લડી રહ્યા છે અને તેના જ કારણે ભારતીય જનતા પાર્ટી છે તે હવે ગભરાયેલી જોવા મળી રહી છે ને તેને જ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડેડિયાપાડામાં મોકલવામાં આવ્યા છે। પહેલાં તો આપ સાંભળો આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાને। જય જોહર મિત્રો, 15મી નવેમ્બર 150મી જન્મ જયંતિ નેત્રંગ ખાતે થવા જઈ રહી છે। ત્યાં તમામ આદિવાસી સમાજ, સર્વ સમાજનું અમે સ્વાગત કરીએ છીએ। આજે દેશના વડાપ્રધાન શ્રી 30 અને 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લામાં એ 2 દિવસ રોકાયા અને આજે દેશના વડાપ્રધાને પણ આજે એમણે 15 દિવસમાં ડેડિયાપાડા જે ચૈતરભાઈનો જે મત વિસ્તાર છે અને ચૈતરભાઈએ જે ત્યાં પ્રતિમા મૂકી છે બિરસા મુંડાજીની, એનો વિરોધ ભારતીય જનતા પાર્ટીએ જે તે સમયે ભૂતકાળમાં કર્યો હતો અને આજે ત્યાં આજે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે પ્રભાત ફેરી આજે ઢોલ વગાડીને આજે લોકોને આમંત્રણ આપી રહ્યા છે। આજે એ ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તાથી લઈને આજે દેશના વડાપ્રધાને પણ આજે ચૈતરભાઈની નોંધ લેવી પડી। આજે ચૈતરભાઈ વસાવા એ આદિવાસી સમાજનો એ ટાઈગર છે। આજે ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતના આજે દરેક સમાજના પ્રશ્નો માટે એ લડત આપે છે। હર હંમેશ રાત દિવસ તમામ સમાજની ચિંતા કરે છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર પડી ગઈ છે કે આવનારા દિવસોમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવે છે, નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે, એ ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતની હોય, આ ભારતીય જનતા પાર્ટી જે વર્ષોથી આજે 30 વર્ષથી જેમણે શાસન કર્યું છે એમને પોતાને ખબર પડી ગઈ છે કે અમે અહીંયા ગાડી ઘરે બેસી રહીશું, લોકોના કામ નહીં કરીએ, લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવીએ તો ચૈતરભાઈ વસાવાએ આજે ઉમરગામથી અંબાજી અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં એમણે પોતાનો પગ પેસારો કરી અને લોકોમાં એમણે જગ્યા બનાવી છે। એ આજે બિરસા મુંડાનું સ્વરૂપ છે। આજે દેશના વડાપ્રધાને જો ફક્ત 15 દિવસમાં જો ડેડિયાપાડાની મુલાકાત લેવી પડે એ ચૈતરભાઈ માટે અને આદિવાસી સમાજ માટે એક ગૌરવની વાત છે કે આજે એક ડેડિયાપાડાના ધારાસભ્ય સમગ્ર ગુજરાતમાં નહીં પણ આજે દેશના વડાપ્રધાનને પણ પોતાના વિસ્તારમાં ફક્ત 15 દિવસમાં લાવવાની આજે ચિંતાનો વિષય છે ભારતીય જનતા પાર્ટીનો। આજે 150મી જન્મ જયંતિ જ્યારે દેશના વડાપ્રધાન અહીંયા ગાડી ઉજવવા આવતા હોય તો એમને પોતે ખબર છે કે ઝારખંડ અને જે રાંચીમાં બિરસા મુંડાજીની એ જન્મભૂમિ છે, ઉમરગામથી અંબાજી ઘણી બધી પ્રતિમાઓ અમારા ટ્રાઇબલ વિસ્તારમાં મૂકી છે, સમગ્ર દેશમાં મૂકી છે, પણ કેમ એમને અહીંયા ગાડી ડેડિયાપાડાની પ્રતિમા જે ચૈતરભાઈ વસાવાએ મૂકી છે ત્યાં ગાડી એમણે આવવું પડ્યું। ક્યાંક ને ક્યાંક અહીંયા ભારતીય જનતા પાર્ટીને ડર સતાવી રહ્યો છે, એમના આકાઓને ડર સતાવી રહ્યો છે। એટલે દેશના વડાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું કે આપણે અહીંયા ગાડી
150મી જન્મ જયંતિ ઉજવે. તમે અહીંયા 150મી જન્મ જયંતિ ઉજવો, અમને એનો કોઈ વિરોધ નથી, પણ ખરેખર આવનારા દિવસોમાં આદિવાસી સમાજે હવે જાગવાની જરૂર છે કે ચૈતરભાઈ જે બિરસા મુંડાના સ્વરૂપમાં જે આપણાને મળ્યા છે એના સમર્થનમાં અને જે આદિવાસી સમાજ, જે કટ્ટર આદિવાસી સમાજના સમર્થનમાં આપણે સૌ બિરસા મુંડાજીની પ્રતિમા જે 150મી જન્મ જયંતિ છે એની ભવ્ય ઉજવણી આપણે નેત્રંગ ખાતે કરવા જઈ રહ્યા છીએ. તો આપ તમામ મારા દરેક સમાજના ભાઈઓ બહેનો, મારા યુવા સાથી મિત્રો અને નમ્ર વિનંતી કરીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળીને 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી આપણે નેત્રંગ ખાતે આપણે કરી રહ્યા છીએ. તો આપણે ચૈતરભાઈ વસાવા અને એમની ટીમનું મનોબળ વધારવા આપણે ખૂબ મોટી સંખ્યાએ આપણે સ્વયંભૂ ત્યાં જઈએ એવી આપ સૌને દિલથી અમે આપને હાર્દિક આમંત્રણ આપીએ છીએ. જય જોહાર, જય આદિવાસી. આપણે સાંભળ્યા હતા નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા. તેઓ દ્વારા હાલ જે નિવેદન આપવામાં આવ્યું છે તે નિવેદનના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને જે બે સ્થળ ઉપર સભા થવાની છે, એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા ગજવવાના છે, બીજી તરફ જોઈએ તો નેત્રંગ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા સભા ગજવવાના છે. ત્યારે આ સભામાં કોની કેટલી ભીડ તે પણ એક મોટો સવાલ છે. અને અગાઉ આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા એવો દાવો કરી ચૂક્યા છે કે આ જગ્યા પર જે આ નર્મદા જિલ્લામાં હાલ સભા થવાની છે તેમાં ચૈતર વસાવાના કાર્યક્રમમાં પીએમ મોદી કરતાં વધારે ભીડ આવે છે. ત્યારે આવતીકાલે સમય અને પરિસ્થિતિ છે તેના પરથી ખબર પડી જશે કયા નેતામાં કેટલું દમ છે ને આવનારા સમયમાં આદિવાસી વિસ્તારનું રાજકારણ રાજનીતિને લઈને શું કહે છે. કેમ કે પ્રવર્તમાન સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો 23 જેટલા ધારાસભ્યો અને સાંસદ સભ્યોની સંખ્યા પણ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની આદિવાસી વિસ્તારોમાં વધારે છે. જ્યારે હવે બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં ખૂબ મહેનત કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનની આ સભા ચૈતર વસાવાની મહેનત પર કેટલું પાણી ફેરવે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.